તમને વાત કરીશ. સમગ્ર વિશ્વમાં લગભગ 2500થી વધારે પ્રોગ્રામ કર્યા, પણ આટલું માન સન્માન અને આટલું બધું રિસ્પેક્ટ આ પહેલો સમાજ છે જેણે અને કિંગ ઓફ ગુજરાત થોડું વધારે થઈ ગયું છે. હા, પૂરું છે કે પોતે પતી ગયું. 5 વર્ષ પહેલા ઘરમાં ભાઈ બધી સાંભળતી, અત્યારે 2 કરોડ લોકો સાંભળે છે. હું જ્યારે અહીંયા આવેલા જે રીતે તમે બધા ઉભા થઈને મારું સ્વાગત કર્યું, લાઈન સર ગુલાબ થાકી ગયું, તો અમે છેલ્લું બેઠા પછી 4-5 જણા આપ્યા. અહીંયા 3 જનરેશનના લોકો બેઠા છે. સૌથી નાની ઉંમરના પણ છે, મિડ સેક્ટરમાં છે, દાદા દાદી પણ બેઠા છે. બહુ સભાન અવસ્થામાં જે કંઈ વાત કરવાનું છું કરવાનું છું. હું કોઈ વક્તા નથી, સ્પીકર નથી, આ મારો કોઈ ધંધો નથી. જેટલા પણ પ્રોગ્રામ વિશ્વમાં કર્યા મફત કર્યા છે, કોઈની પાસેથી પૈસા લીધા નથી. અને કદાચ હવેથી કંપનીઓમાં જો કંઈ લઉં છું તે ટ્રસ્ટમાં વાપરું છું, તે સારા કામમાં વાપરું છું. ગીતાનો 4થો અધ્યાય એનો 13મો શ્લોક છે. કૃષ્ણ ભગવાને કીધું, બાપાએ નથી કીધું. કૃષ્ણ ભગવાને એમ કહ્યું કે ભાઈ જન્મને આધારે જાતિ નથી, મને કર્મને આધારે નથી. આપણા બાપ દાદાઓ બ્રાહ્મણોનું કામ કરતા હતા એટલે આપણે બ્રાહ્મણ કહેવાય, પણ આપણે કરવું પડે. સમજ પડે ને? મને જનરલી લોકો બીજી વાત નથી બોલાવતા, પાંચમી વાત બોલાવે. જમવાની સરસ વ્યવસ્થા છે. રવિવારનો દિવસ છે, સોલા ભાગવત જેવા પવિત્ર કેમ્પસમાં આપણે બેઠા. 70% લોકોના ચહેરા જીવનમાં મજા